વચનનો વિશ્વાસ, પછી સદગુરુના વચન હોય, શાસ્ત્રના વચન હોય, વેદ પુરાણોના વચનો હોય, એના ઉપર વિશ્વાસ મૂકજો. અરે આપણા ગામની અંદર તો આપણા વડીલો કહેતા કે બ્રાહ્મણ જો વચન ને સૂરજ મહારાજજી શાન છે ને. બ્રાહ્મણનો દીકરો કઈ જાણે કે ન જાણે, પણ તમારા દીકરા કે દીકરીના લગ્ન થતા ને વડીલોનો એટલો વિશ્વાસ હતો કે કહી દીધા કે બ્રાહ્મણ જો વચન અને સૂરજ મહારાજજી શાન. જો કાંઈ નથી જાણતો એના વચનોનો તમારા પૂર્વજો વિશ્વાસ કરી ગયા. આ તો બધા પૂર્વ જન્મના બધા ઋષિઓ છે, સંતો છે, અને એવી જ ઉજળી પરંપરાઓથી આ શાસ્ત્ર પુરાણો, ભજન ભાવ, વાણી, અલખ આ બધાને આરાધીને ગયા છે. એટલે વાત આપણી બાબુ ત્યાંથી નીકળી હતી કે અહીંયા નંદ બાબાએ ગૌશાળામાં જઈને પિતૃઓની પૂજા કરી. કૃષ્ણ પ્રગટ થયા છે ત્યારે 18 શ્લોકોની અંદર સુખદેવજી બાબાએ નંદ ઉત્સવની વાતો કીધી છે. એમાં પહેલું જ શ્લોક લખ્યું છે, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતલાદો મહામના આહુર્ય વિપ્રાણ વેદ જ્ઞાન સ્નાત સુચિ અલંકૃત. ને બીજા શ્લોકની અંદર 5મા અધ્યાયના 10મા સ્કંદના 5મા અધ્યાયના બીજા શ્લોકમાં કહી દીધું, વાચ ઇત્યામ સ્વસ્તન્યમ કાર્યા માત વિધિવત જ્ઞાત કર્માત્મજસ્ય વૈ પિતૃદેવાર્ચનમ તથા. અહીંયા પિતૃઓની પૂજા આવીને ત્યાં અમે અટકી ગયા. ઘણા બધા લોકો અમને કહે માં કે આ બ્રાહ્મણો બધા પોથી વાંચે છે, આ શાસ્ત્ર વાંચે છે, શું અમારા પિતૃની ગતિ થાય? આવું નબળું પ્રશ્ન પહેલા તમને પૂછાય નહીં ને પૂછી જ લીધું છે. આવું પ્રશ્ન આવે, તમે તો ડાયા છો, સિટીઓમાં તો ચીઠીઓ આવે અમને આટલા જ. માં પણ કથા વાંચે છે, ખબર છે, જઈએ એ પેલા ચીઠીઓ, આના જવાબ આપજો. બાબુ અહીંયા કલ્યાણદાસજી બાબુ હતા ને કોઈ પ્રશ્ન ન પૂછે સોખાય. સિટી એમ એટલા પ્રશ્ન છે. મોરારી બાપુ કે પ્રશ્ન વેજો, ધીરેન્દ્ર શાસ્ત્રી કે પ્રશ્ન. અમે વ્યાસપીઠ ઉપર માંડ 3-4 કલાક મળે, એમાં પ્રશ્નના જવાબ આપો. જવાબ ના આપ્યું કે છે કઈ જાણતા નથી. એટલે ચીઠીઓનું લિસ્ટ પડ્યો હોય, એમાં હોશિયાર લોકો પૂછે કે ખાલી આ પોથી ઉપર બ્રાહ્મણો બેસી જાય અને એ વાંચે, એનાથી શું અમારા પિતૃની ગતિ થાય? હવે તમે જ કહો, બજારમાં તમે નીકળો અને કોઈક મદિરાપાન કરેલો, અડધો બેભાન અવસ્થામાં પડેલો, પોતાના શરીરની જેને સભાનતા નથી, એવો વ્યક્તિ તમારા પૂર્વજોને ગાળો આપે તો તમે શું કરો? એને સમજાવો ને કે ભાઈ તું ભાનમાં નથી, તું થોડોક ડાયો થા, તું ગાળોનો ઘરે જા. આપણે એને સમજાવ્યું. છતાં પણ રાજપૂતનો દીકરો સામે હોય, બીજો કોઈ હોય મહાજન તો હજી એને ડાયો કરે. હવે એ જ ગાળ રાજપૂતના દીકરાને આપે, ક્ષત્રિયના બાળકને આપે, તો એ બાળક શું કે, એ ભાઈ હવે બસ થયું, ઘણી વારથી તમે આ ગાળ ગંધ કરો છો. હવે એનો દાદા ગુજરી ગયેલ છે, દાદા હયાત નથી, સામેવાળો ગાળો આપે છે, એ તમારો કોઈ ઓળખીતો કે પારખીતો નથી. છતાં પણ અજાણ્યો વ્યક્તિ તમારા પૂર્વજોને ગાળો આપે છે, અપશબ્દો કહે છે, અને એ અપશબ્દો તમે માની લીધું કે મારા દાદાને લાગી જાય છે. જો ગાઢ ઉપર સુધી તમારા દાદા સુધી પહોંચી જાય તો આ બ્રાહ્મણો મંત્રોને શ્લોકો બોલે છે, શું એ ઉપર સુધી નહીં પહોંચે? જો ગાઢ ઉપર આટલો વિશ્વાસ હોય કે સામે વાળો ગાર ડને મુझे डाडा के डने डाडा के गार लग दी, જે ગાર લગી વેંદી હોય તો એ શ્લોકને મંત્ર નહીં લગે હોતે. ઓ ગાઢનો અર્થ તમને ખબર છે દાદા, એટલે એમને તકલીફ થાય છે. આ મંત્ર અને શ્લોકોનો અર્થ નથી ખબર, એટલે તમને ખબર. બાકી આ પહોંચી જશે. હજી સુધરેલી ભાષામાં કહું, તમે કોઈના ઉપર 10 લાખ રૂપિયા માંગો છો અને તમારો મિત્ર છે ફોરેન ચાલે ગયો, અમેરિકામાં બેઠો છે. હવે 10 લાખ રૂપિયા દેવા આવે તો ઘાટ કરતા ઘડામણી વધી જાય. હવે એને 10 લાખ તમે ઉધાર પાછી ચૂકવી છે તો એ શું ત્યાંથી પાછો આવશે? નહીં. ત્યાંના યુરો કે ત્યાંના ડોલર કે જે એની બેંકમાં ચાલતા હોય, ત્યાંનું કરન્સી નાણું, એ ત્યાંની બેંકમાં નાખે અને ભારતીય કરન્સીમાં આપણે મળી જતી હોય, એના ચલણમાં આપણને મળી જાય, એ ત્યાંની બેંકમાં નાખે છે. તો આજે તમને મળે કે ન મળે હર્ષદસિંહ?
સાત સમુદ્ર પાર તમારી ઉધાર જો ચૂકવણી થઈ જતી હોય, ત્યાંનું અહીંયા પહોંચી આવતું હોય, તો અમે પિતૃઓ સુધી આ મંત્રો, શ્લોકો કે વાસ, તમે જેને કહો પાણી, કે જે પહોંચાડવું છે ને એ સાત સમુદ્ર પાર થઈને જો તમારો વ્યવહાર પહોંચી આવે, તો અમે જે વ્યવહારથી મૂકીએ એ શું ત્યાં નહીં પહોંચી જતું હોય? અમને તો એક લોક જ પાર કરવો છે.